ઠાકર, જય દ્વારકાધીશ, જય સંવિધાન। આપણે તમારી માટે આજે નવો ટોપિક લઈને આવી ગયા છે કે આરટીઆઈ। આરટીઆઈ એટલે શું? આરટીઆઈ એ ભારતના સંસદનો કાયદો છે। હવે આપણે તમને જણાવશું કે આરટીઆઈ પહેલાં જ આપણે જણાવશું ગ્રામ પંચાયતમાં આરટીઆઈ તમે કેવી રીતે કરી શકો। તો આપણે એનું ફોર્મ પણ આવે છે અને તમે કોરા કાગળમાં પણ આરટીઆઈ કરી શકો છો। તો આપણે તમારો કિંમતી સમય બગાડ્યા વિના આપણે તમને જણાવશું કે આરટીઆઈ કેવી રીતે લખાય તે। તો આપણે કોળું પેજ લેવાનું છે તમારે અને કોળા પેજમાં લખવાનું છે ઉપર કે માહિતી અધિકારી અધિનિયમ 2005 આરટીઆઈ આવી રીતે લખી અને તમારે નીચે લખવાનું છે પ્રતિશ્રી જાહેર માહિતી અધિકારી શ્રી તલાટી કમ મંત્રી, તમારી જે તે પંચાયત આવતી હોય તે પંચાયત લખવાનું છે। તો પછી નીચે લખવાનું છે તમારે હું માહિતી અધિકારી અધિનિયમ 2005 આપ શ્રી પાસેથી નીચે મુજબની માહિતી મેળવવા માંગુ છું, આટલું લખવાનું છે। પછી તમારે તમારું નામ લખવાનું છે, તાલુકો, જિલ્લો, પિનકોડ અને તમારો ખાસ કરીને તમારો મોબાઈલ નંબર નાખવો જરૂરી છે, કેમ કે તમારા જે અધિકારી રહ્યા તમારી કાંઈ પણ અરજીમાં ભૂલ હોય તો તમને જણાવી શકે છે અને તમારે ફી ચૂકવણી કરવાની હોય તો પણ તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી શકે છે। તો આપણે મુદ્દા નંબર 1ની વાત કરીએ તો અમારા ગામ જે તમારે લાગતું હોય માં સરકારશ્રી દ્વારા 2020થી 2025માં આવેલ ટોટલ ગ્રાન્ટની માહિતી, આટલું લખવાનું છે મુદ્દા 1માં। મુદ્દા 2માં લખવાનું છે ઉપર મુદ્દા નંબર 1માં મળેલા ગ્રાન્ટના તમામ ઉપયોગની તેમજ ઠરાવ તેમજ વર્ક ઓર્ડરની નકલ પણ સામેલ કરવી, આવી રીતે મુદ્દા નંબર 2 લખવાનું છે। આ બે જ મુદ્દા આપણે તમને કહીશું, પણ તમે ઝાઝા મુદ્દા પણ એડ કરી શકો છો, પણ આપણે 2 મુદ્દાની તમને ટૂંકમાં જ માહિતી આપેલ છે। તો આપણે આ આરટીઆઈ આવી રીતે લખી અને એની ફી વસૂલ કરવાની આવે છે। તો એની ફી વસૂલ કરવાની 11 પદ્ધતિ છે। તો આપણે તમને 3-4 પદ્ધતિઓ જણાવી દઈએ। પહેલાં તો તમે રોકડથી પણ ફી ચૂકવણી કરી શકો છો, ભારતીય પોસ્ટ ઓર્ડરથી પણ અને રેવન્યુ સ્ટેમ્પથી, ચલાણથી, આવી રીતે 11 રીતો આવે છે। તો આપણે તમને જે ઠીક લાગે તે એવી રીતે ફી ચૂકવણી કરી અને તમારા જે તલાટી કમ મંત્રી છે તે તમારે આ આરટીઆઈ દઈ દેવાની છે અને તમને 30 જ દિવસની અંદર તમને એનો જવાબ આપશે। જો જવાબ ન મળે તો તમારે અપીલ કરવાની છે। તો અપીલ કેવી રીતે કરવી એ આપણે નવા વિડીયોમાં જણાવશું। તો છેલ્લે સુધી વિડીયો જોતા રહેજો અને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો, અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।